હેલો મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે એલોવેરા જેલમાંથી આપણું જે મોઇશ્ચરાઇઝર બનાવવાના છે શિયાળા માટેનું સ્પેશિયલ. કેમ કે અત્યારે બહુ શિયાળો આવી ગયો છે, કડકડતી ઠંડી, અને તમે જોઈ શકો છો આપણી સ્કિનને બધું ડ્રાય થઈ ગયું છે. તો એના માટે આપણે એલોવેરા જેલ અને ટોપરાના તેલમાંથી મોઇશ્ચરાઇઝર બનાવવાના છે. સૌપ્રથમ મેં એક વાટકી લીધી છે જે એકદમ સાફ હોવી જોઈએ, કેમ કે આપણે લોશન બનાવવું છે તો એમાં રજ કે કાંઈ હોય તો આપણી સ્કિનને બી નુકસાન કરે એમ. એટલા માટે મેં ખાલી સરસ મજાની વાટકી લીધી છે. એમાં આપણે જે મેં એલોવેરા જેલ લીધી છે, જે આપણે 1 ચમચી એમાં એડ કરવાની છે. ત્યારબાદ મેં લીધું છે જે ટોપરાનું તેલ આવે એ આપણે તેમાં જોઈએ એ પ્રમાણે એડ કરવાનું છે. તે મેં 1 ચમચી જેટલું એડ કરેલું છે. ત્યારબાદ છે ગુલાબજળ. આની જગ્યાએ તમે ગ્લિસરીન બી લઈ શકો છો અને ગુલાબજળ બી લઈ શકો છો. તો મેં ગુલાબજળ લીધેલું છે, જે આવી રીતના આપણે એડ કરવાનું છે એમાં. એ બી 1 ચમચી જેટલું છે. અને ત્યારબાદ જે આપણે વિટામિન ઈના જે પોપચા આવે છે ગ્રીન કલરના, એ મેં લીધા છે. એ મેં અત્યારે 1 ચમચી જેટલું જ આપણે બનાવીએ છીએ, એટલા માટે મેં 1 જ પોપચો લીધો છે વિટામિન ઈનો. જો આપણે ક્વોન્ટિટી વધારે બનાવવી હોય તો આપણે 3 કે 4 વિટામિન ઈના પોપચા નાખી શકીએ છીએ. જે આવી રીતના કટ કરી અને મેં વિટામિન ઈનો પોપચો નાખેલો છે. હવે આ બધું જે આપણે એડ કર્યું એને સારી રીતે એકદમ જે કલર ચેન્જ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરવાનું છે બધા. તમે જોઈ શકો છો એકદમ કલર બી ચેન્જ થઈ ગયો છે અને મસ્ત આપણું મોઇશ્ચરાઇઝર બનીને રેડી થઈ ગયું છે. હવે એમને આપણે સ્કિન પર લગાવીએ. જે તમારે આખો દિવસ સવારે નાહી અને લગાવી દો છો, આખો દિવસ એમનેમ તમારા હાથ એવા ને એવા સ્મૂથ રહે છે. ઇવન એ બી તમે ફેસ પર બી લગાવી શકો છો, કેમ કે ખાલી એલોવેરા જેલ, વિટામિનના પોપચા અને કોપરેલનું તેલ છે, તેમાં કંઈ નુકસાન નહીં કરવાનું. આવી અવનવી વસ્તુઓ તમને શીખવા મળે એના માટે મારી યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો, પ્લીઝ લાઈક કરજો અને શેર કરજો.